જૂનાગઢ શહેરના તમામ સર્કલો અને સરકારી ઇમારતોને લાઇટોથી શણગારવામાં આવી છે। આજે જ્યારે શ્રી રામ પ્રભુ 500 વર્ષની જે તપસ્યા બધાની મહેનત થકી જ્યારે 500 વર્ષે રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભારત એક દિવાળી જેવો માહોલ તરીકે ઉજવાઈ રહ્યું છે। ત્યારે આમાં જૂનાગઢ પણ પાછળ ન રહે ને અમે પણ જૂનાગઢમાં જાણે કે ફરી દિવાળી આવી હોય એવો આજે માહોલ થઈ રહ્યો છે। જગ્યાએ જગ્યાએ કલર કામ અમે આખું ભવનાથ તે પ્રભુ રામમય ઓરેન્જ કલર કેસરી કલર કરી નાખ્યું છે આખું ભવનાથ। પછી દરેક જગ્યાએ કોર્પોરેશનની જગ્યા હોય, મંદિરો હોય, દરેક જગ્યાએ સિરીજો લાઇટિંગ ને કલર કામ કરી અને સુશોભિત કરેલું છે। એટલે પ્રભુ શ્રી રામ ફરીવાર ભારતમાં આવી રહ્યા છે અને જૂનાગઢમાં ખૂબ આનંદનો માહોલ આ રીતે સર્જાયો છે અને આ જ રીતના જૂનાગઢ આખું અમે શણગારી લીધું છે। કલર કામથી માંડી દરેક જગ્યાએ સુશોભિત કરવામાં આવ્યું છે। લોકોને પણ અપીલ કરીએ છીએ કે 22 તારીખે જ્યારે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પધારી રહ્યા છે ત્યારે તમે પણ તમારા ઘરે દીપ પ્રાગટ્ય કરી અને આ ખુશી મનાવો, રંગોળી કરો। આ જ રીતના જ્યારે 21 તારીખે પણ અમે પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યામાં આનંદ મનાવી રહ્યો છે ત્યારે અમે 21 તારીખે પણ જૂનાગઢમાં એક રામલીલાનું ભવ્ય આયોજન કર્યું। ફરીવાર જૂનાગઢના ધર્મપ્રેમી લોકોને પાછી અપીલ કરું છું કે આ રામલીલા જોવા માટે બધા જ અવશ્ય પધારજો અને જ્યારે આપણે બધા જ આનંદથી આ ભવ્યથી ભવ્ય આપણે 22 જાન્યુઆરી એક કાર્યક્રમ આખા ભારત મનાવી રહ્યું, તો આપણે પણ આપણી ફરજ છે કે આપણે પણ આપણા આરાધ્ય દેવ શ્રી રામનું પ્રાગટ્ય કે જે અયોધ્યામાં પ્રગટ થઈ રહ્યા છે તે મનાવીએ અને આનંદ મનાવીએ। આ જ રીતના પરિવાર બધાને જય શ્રી રામ।